સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરીશું ઈપીએફ એક્ઝિટ ડેટ વિશે. માની લો કે તમે પહેલા નોકરી કરતા અને તમારું ઈપીએફ એકાઉન્ટ હતું. તમે હવે નોકરી છોડી દીધી અથવા તો કોઈ પણ કારણોસર જોબ વહી ગઈ, તો મિત્રો તમે એની છેલ્લી તારીખ છે એ કઈ રીતે નાખી શકો એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત તમારું પીએફ છે એ તમે જાતે જ કઈ રીતે ઓનલાઈન ઉપાડી શકો એની પણ ચર્ચા કરીશું. અને ઈપીએફની બેલેન્સ તમારે કઈ રીતે ચેક કરવી, આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, સૌ પ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી એમાં સર્ચ કરાવવાનું છે ઈપીએફઓ હોમ. પેલી જે વેબસાઇટ તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા મિત્રો તમને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ જોવા મળશે. તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર અકાઉન્ટ ટ્રાન્સફર આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે એક નવું જ પેજ છે ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમારે તમારો જે યુએએન નંબર છે એ નાખવાનો રહેશે અને તમારો પાસવર્ડ છે એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે. તો આપણે મિત્રો અહીંયા આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું. એટલે મિત્રો આ પ્રકારે તમને ઓટીપી છે એ મોકલવામાં આવશે. તમારું જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે એના 4 આંકડા તમને અહીંયા જોવા મળશે. તમારે ઓટીપી અહીંયા આપણે દાખલ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશો એટલે તમારું જે ઈપીએફ અકાઉન્ટ છે એ લોગિન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો વેરીફાઈ થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારું પ્રોફાઇલ છે એ તમને જોવા મળશે. અહીંયા તમને મેનુ છે એ જોવા મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે મેનેજની અંદર તમારે જે કેવાયસી બાકી હોય તો એ પહેલા કરાવી લેજો. તમારે નોમિનેશન કોઈનું કરાવવાનું હોય તો એ નોમિનેશન કરાવી લેજો. અહીંયા છે મિત્રો માર્ક એક્ઝિટ, જેમાં તમારે જવાનું રહેશે. તો આપણે માર્ક એક્ઝિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમને જે કંપની છે એમની ડિટેલ જોવા મળશે. અહીં આપણે તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો અહીંથી ને જે પણ કંપનીની ડેટ નાખવાની બાકી હશે એ તમને ઓપ્શન અહીંયા જોવા મળે છે. તો આપણે એને અહીંથી ને સિલેક્ટ કરી લઈશું. જેવું તમે સિલેક્ટ કરશો અહીંયા આપણે મિત્રો તમારે એક્ઝિટ ડેટ છે એ અહીંયાથી ને સિલેક્ટ કરવાની રહેશે અને જે પણ એક્ઝિટ ડેટ હોય એ તમારે અહીંયા આપણે લખી દેવાની રહેશે. ત્યાર પછી એ જ રીતે અહીંયા આપણે ફરી પાછી એ જ ડેટ તમારે સિલેક્ટ કરવાની હોય છે અને અહીંયા એનું રીઝન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેમ કે અહીંયા આપણે એની અધર રીઝન આપણે સિલેક્ટ કરી લઈશું અને ત્યાર પછી અહીંયા આપણે તમારે ટીક માર્ક કરી દેવાનું છે. મિત્રો, રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા બંને ડેટ નાખી લઈએ અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોશું. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, તમે જે પણ મહિનાથી ને અહીંયા આપણે બંધ કરેલું હશે તો એ લાસ્ટ ડેટ છે એ તમારે સિલેક્ટ કરવાની હોય છે. તો અહીંયા આપણે ઓટોમેટિક તમે જોશો કે એ જ ડેટ છે એ તમને અહીંયા જોવા મળશે. 31 ડિસેમ્બર 2024ના દિવસે અહીંયા આપણે કંપની છોડેલી છે અથવા તો છેલ્લી સેલેરી તમારી જે મહિને પડેલી હશે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણે તમારે તમને પૂછે છે કે તમે અહીંયા આપણે જે પણ પોઈન્ટ સિલેક્ટ કરેલા છે અથવા તો કંઈ પણ જે વસ્તુ તમે રીઝન ને બધું બતાવેલું છે એ કેરફુલી તમારે ભરવાનું છે. તો અહીંયા આપણે યસના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલી દેવામાં આવશે. તો મિત્રો એને અહીંયા આપણે વેરીફાઈ કરી લેવાનો રહેશે. તો આપણે અહીંયા વેરીફાઈ છે એ કરી લીધેલો છે. હવે નીચે સ્ક્રોલ કરાવવાનું છે. અહીંયા તમે જોશો તો તમારે અહીંયા ટીક માર્ક છે એ કરી દેવાનું છે અને સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરતા પહેલા એક વખત તમારે વ્યવસ્થિત જ જોઈ લેવાનું છે કે કંઈ પણ ભૂલ નથી ને, અન્યથા મિત્રો તમને પ્રોબ્લેમ આવશે અને ફરી પાછું તમારે એમાં સુધારા વધારા કરવા પડશે. તો અહીંયા હું અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરી દઉં છું. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી જે લાસ્ટ ડેટ છે એ અહીંયા એક્ઝિટ ડેટ છે એ આવી જશે અને આપણે હમણાં જ જે આ પ્રોસેસ થઈ જાય એટલે હું તમને બતાવી પણ દઉં. તો આમાં થોડોક ટાઈમ લાગશે, પરંતુ તમે જોશો કે થોડા સમયની અંદર જ આ જે પ્રોસેસ છે એ પૂરી થશે અને આપણી જે એક્ઝિટ ડેટ છે એ આપણને જોવા મળશે. આની પહેલા મિત્રો કઈ રીતે ઈપીએફ ઉપાડવું એના વિશે આપણે વિડીયો મૂકેલો છે, તો એ પણ તમે જોઈ લેજો. અને તમારા ઈપીએફ ખાતાની બેલેન્સ કઈ રીતે
તમારે ચેક કરવી તો એના વિશે પણ આપણે પહેલા વિડીયો બનાવેલો છે. તો એના માટે તમારે ઈપીએફ પાસબુકના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે અને ત્યાર પછી લોગિન અને તમારો જે પાસવર્ડ હોય છે એ નાખી દેવાનો રહેશે. એટલે તમને તમારી પાસબુકની જે પણ બેલેન્સ હશે એ જોવા મળશે તમારા ઈપીએફ ખાતાની અંદર. તો આ રીતે કંઈક પ્રોસેસ હોય છે. બંને વિડીયો આપણે બનાવેલા છે. બંનેની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. તમે જોઈ શકો છો મિત્રો, ડેટ ઓફ એક્ઝિટ અપડેટ સક્સેસફુલી આવો તમને મેસેજ જોવા મળશે. અહીંયા આગળ આપણે ઓકે ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ઓકે કરશો એટલે તમારી જે એક્ઝિટ ડેટ છે એ અહીંયા આગળ આવી ગઈ હશે અને હવે તમે તમારું જે એકાઉન્ટ છે એ અહીંયા જોઈ શકો છો. જે અત્યારે આપણે આ બંને કંપનીઓ છે તો એમાં લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો, લાસ્ટ કન્ટ્રીબ્યુશન અને જે લાસ્ટ ડેટ છે એ આપણે અહીંયા 15 નવેમ્બર 2025 એટલે કે હમણાં જ 15/11/2025 તમે જોઈ શકો છો. સમય સહિત તમને અહીંયા જોવા મળે છે. તો જે તારીખે તમે અહીંયા અપડેટ કરશો એ તમને જોવા મળશે. છેલ્લો અપડેટ તમે અહીંયા જોઈ શકો છો. ડિસેમ્બર 2023ના દિવસે છેલ્લો પગાર આપણો આમાં જમા થયેલો હતો તો એનું કન્ટ્રીબ્યુશન છે એ મને ડિસેમ્બર 2023ની અંદર મળેલો હતો. તો આ રીતે મિત્રો તમે લાસ્ટ ડેટ નાખી શકો છો. તમે જોઈ શકો છો આપણે જે લાસ્ટ ડેટ નાખેલી છે એ અહીંયા આપણે તમને જોવા મળી ગઈ છે. તો આ રીતે તમે નાખી શકો છો. બાકી ક્લેમ ચેક કરવા માટે તમે મિત્રો અહીંથી એ ક્લેમ કરી શકો છો અને જે આપણે રિક્વેસ્ટ નાખેલી હોય છે તો એ તમામ જે રિક્વેસ્ટ છે એ તમે ટ્રેક પણ કરી શકો છો. તમે જોઈ શકો છો બધી જ રિક્વેસ્ટ અહીંયા આપણે ક્લેમ થઈ ગઈ છે. આ મિત્રો જે આપણે કંપનીઓના અલગ અલગ જે ઈપીએફ ખાતા હોય છે તો એને તમારે ભેગું કઈ રીતે કરવું તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે. 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ તમે ઈપીએફ કઈ રીતે ટ્રાન્સફર કરી શકો તો એની પણ રિક્વેસ્ટ છે એ મેં અહીંયા નાખેલી હતી. તો એ પણ સબમિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો 26 ઓક્ટોબરના દિવસે. તો આ તમામ જે આપણે વિડીયો બનાવેલા છે એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે એક વખત અવશ્ય જોઈ લેજો. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.